ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારો એક નવા વ્લોગ વિડીયોમાં. સવારનું જે કાંઈ કામ હતું, કચરા પોતા વાસણ બધું પતી ગયું છે. હવે અત્યારે તો ફ્રી છું, પછી ખબર નહીં હવે શું કરીશું. વિચાર તો એવો છે કે કોલેજનું કામ થોડુંક છે એ પતાવી દઉં, કાં પછી કંઈક બીજું કામ કરું. જો હવે જે કરીશું હું તમને કહીશ. અમે પનિહારી હોટલમાં આવ્યા છીએ ગરબા ક્લાસીસની રીલ્સ ઉતારવા માટે. એના માટે અમે ટ્રેડિશનલ પહેર્યું. તમને આખો લોકો મારો બતાવું હમણાં થોડી વારમાં. ક્યારે બંધ થાય કઈ નક્કી નહીં. હવે તો જમણા કોઈ ધીમો થઈ ગયો. પહેલાં તો બહુ વરસાદ આવે, 1 વાગ્યાનો વરસાદ આવે છે, જી બંધ નથી થયો આજે. તો મમ્મી કે ડુંગળીના ભજીયા કેવું ક્યાંક બનાવ ને, તો મરચાંને કેમ પટ્ટી ભજીયા બને એવા ડુંગળીના આજે ટ્રાય મારું. તમને બતાવું કઈ રીતે ડુંગળી આવી રીતના પટ્ટી કરીને કાપી નાખી છે અને છૂટી પાડી દીધી છે. સાથે ચણાનો લોટ, આદુ, લસણ, લીંબુ અને મીઠું, અને સાથે સાથે લાલ મરચું અને હળદર પણ નાખીશ. અને ચણાનો લોટ જેટલો જરૂર પડશે એટલો જ નાખીશ. એકદમ આપણે કેમ આપણે ભજીયા કરીએ ત્યારે રબડું કરીએ એવી રીતના નથી કરવાનું. આ લસણ આદુ નાખ્યું છે, આ લસણ, લીંબુ આપણી રીતે, તમારે જેવું ખાતા હોય એ રીતે નાખી શકાય. પછી આપણી રીતે મીઠું નાખવાનું છે. હમણાં અમારા ઘરે થોડુંક મોડું ખાવામાં આવે છે પહેલાં કરતાં, એટલે થોડુંક ઓછું હું નાખીશ. અને ચણાનો લોટ આપણે જરૂર પડે એ ચણાનો લોટ જરૂર છે એટલો જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો. હવે આને મિક્સ કરશું આપ. મિક્સ કરવાની સાથે સાથે હળદર અને મરચું રહી ગયું છે, હું નાખી દઉં. થોડુંક મરચું અને થોડીક હળદર. અને જો તમે અજમા ખાતા હો તો એ નાખી શકો, હિંગ નાખી શકો. તમે જો ખાતા હોય તમારા ઘરે તો નાખી શકાય. મારા ઘરે અજમા નથી મમ્મીને એને ભાવતા એટલે નથી નાખ્યા મેં, અને હિંગ હું નથી ખાતી એટલા માટે નથી નાખી. ભજીયાનું બેટર તો તૈયાર થઈ ગયું છે આખું, જોઈ લો. હવે પનીરના અને ડુંગળીના રીંગ બનાવવા માટેની બેટર બનાવું છું. એમાં ચણાનો લોટ, ચાટ મસાલો, કસૂરી મેથી, મીઠું, લસણ ને આદુ, લાલ મરચું થોડુંક જ છે, બહુ ઝાઝું નહીં, કેમ કે અમારા હમણાં તીખું ને બધું ઓછું ખાય છે. અને થોડી હળદર કરી લીધું છે. હવે આમાં આપણે પનીર ક્યુબ કરી નાખશું, અને પછી પનીરમાં વચ્ચે ચાટ મસાલો 2 ક્યુબ વચ્ચે લગાવીને પછી ડીપ કરીને તળ. ગરમ થવા મૂકી દીધું છે. તેલ આવે ત્યાં સુધીમાં હું પનીરને ક્યુબ બનાવી નાખું. મારે બનાવવાના બાકી. હવે ક્યુબ કરી લીધા છે અને એની અંદર ચાટ મસાલો એક પીસમાં લગાવું છું, જેના કારણે એની ઉપર બીજો પીસ મૂકીએ તો એનો સ્વાદ અલગ આવે અને સારાય લાગે. ચાટ મસાલો લગાવી દીધો. હવે એની સાથે આ બીજા પનીર સેજ પ્રેસ કરીને ઢાંકી દેવાના છે, એટલે શું એકબીજા સાથે ચોંટી જાય, એટલે ઉખડવા ન કરે જ્યારે આપણે તળીએ ને ત્યારે. આજે હવે તળવા દઈશ, ધીમા ધીમા તળાશે એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. ડુંગળીના બની ગયા છે. હવે આ રીંગના આપણે બનાવશું. રીંગને આમાં ડીપ કરશું અને એક એક રીંગને આપણે તળવા માટે મૂકશું. રીંગ કેવી મસ્ત થાય, અને હવે લાઇટ બ્રાઉન કલર થવા દઈશું એટલે મસ્ત અને ક્રિસ્પી થઈ જશે. પણ તળાવા માંડ્યા છે, હવે જોઈએ કેવા થાય છે. બધા ભજીયા તૈયાર થઈ ગયા છે. રીંગના, ડુંગળીના અને પનીરના બધા ભજીયા તૈયાર થઈ ગયા. ચાલો બધા ખાવા. આજનો અને કાલનો વ્લોગ બંને સાથે ભેગો જોવા મળશે, કારણ કે કાલે અમે રીલ્સ માટે ગયા હતા, ત્યાં મારે ટાઈમ વધારે વયો ગયો હતો, અને ઘરે આવી પછી મમ્મીનું થોડુંક કામ હતું એટલે એમાં ટાઈમ જતો રહ્યો, એટલે વ્લોગ ઉતરો નહોતો. એટલા માટે બંને વ્લોગ મેં ભેગા કરેલા.
આજે બપોરના જમવામાં અડદની દાળ અને રોટલી બનાવી છે. અડદની દાળ તો ચડી ગઈ છે, સાથે સાથે રોટલી લોટ બાંધી દીધો. હમણાં થોડી વારમાં રોટલી પણ કરી નાખીશ. આજનો વ્લોગ અહીં સુધી. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.